આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષરાજ મકવાનાની સૂચનાથી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવીને છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને મુંબઈથી દબોચી લીધો છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી રિયારીના અને તેમની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ આરોપી મુંબઈમાં તેના ઘરે છુપાયેલો છે. બાતમી મળતા જ એલસીબીની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ હતી. મુંબઈમાં આરોપીના ઘરની આસપાસ વોચ ગોઠવીને આખરે ભરતભાઈ સુરેશભાઈને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે, જેની તેની ધરપકડ કરી ભરૂચ એલસીબી કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.